ઔદ્યોગિક વિકાસે ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે, પણ સવાલ એ થાય છે કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસના મૂળ શેમાં રહેલા છે? આ મૂળમાં છે ગુજરાત સરકારની શ્રમિક કલ્યાણની નીતિઓ। ચાલો જોઈએ શ્રમિકોના ઉત્કર્ષ માટેની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી કેવી રીતે બદલાઈ રહ્યું છે શ્રમિકોનું જીવન। ગુજરાતની ઓળખનો આધાર છે ગગનચુંબી ઇમારતો અને વિશાળ ધોરીમાર્ગો। આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં પોતાનો પરસેવો રેડી રહ્યા છે શ્રમિકો। આ શ્રમિકોને સન્માન આપવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શ્રેણીબદ્ધ પગલાં લીધા છે। શ્રમિક અન્નપૂર્ણા યોજના અને શેલ્ટર હોમ તેનું ઉદાહરણ છે। રાજ્યના આ પગલાઓ સરકારની ગરીબો અને વંચિતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। ગુજરાત સરકાર શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં શ્રમિક અને તેના પરિવારને માત્ર 5 રૂપિયામાં ભોજન પૂરું પાડે છે। આ યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લામાં 290 થી વધુ ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે, જેમાં દૈનિક ધોરણે 32,000 લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે। આ ઉપરાંત શ્રમિકોના આરોગ્ય માટે मेडिकल कैंपનું પણ આયોજન કરવામાં આવે છે। फैसिलिटी एक ही जगह प्रोवाइड करने का पर्पज़ यही है कि उसको न्यूट्रिशन फूड मिले एक ही जगह, वहाँ पे बेसिक फैसिलिटी भी मिले, टॉयलेट वगैरह और मेडिकल फैसिलिटी भी मिले, तो क्या उसका टाइम भी बच जाएगा और वो काम पे ज़्यादा फोकस करके प्रोडक्टिविटी भी बढ़ जाएगी उसकी। तो जो हमारा विकसित भारत का जो विजन है हमारा वो फुलफिल होगा इससे। શ્રમિકો આ સુવિધા માટે ઈ નિર્માણ પોર્ટલ પર નોંધણી કરાવે છે। નોંધણી કરાવવામાં આવી હોય તેવા શ્રમિકોને આપવામાં આવેલ કાર્ડ પરનો QR કોડ સ્કેન કરવાથી ટોકન ઇસ્યુ થાય છે। આ ટોકનથી તે સ્થળ પર જમી શકે છે અથવા ટિફિન લઈ જઈ શકે છે। કોઈ શ્રમિક ભૂખ્યા ન રહે તેની પણ કાળજી લેવાય છે। હંગામી ધોરણે ઊભા કરાયેલા રજીસ્ટ્રેશન બૂથમાં ન નોંધાયેલા કામદારોની નોંધણી કરી 15 દિવસ સુધી શ્રમિકોને ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પારદર્શકતા માટે આ સમગ્ર પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ કામગીરીને CM ડેશબોર્ડ સાથે જોડવામાં આવી છે। सुविधा है कि हमें काम के लिए खाने का टाइम नहीं निकालना पड़ता। ठीक सर, थैंक यू, आपने खाने का बैठने का अच्छा सुविधा किया तो मैं काम पे जल्दी जा सकती, काम में टाइम लगा सकती, खाना नहीं बनाना पड़े, अच्छा खाना है, बच्चे भी खाते हम भी खाते हैं। ये सरकार हमारे लिए बहुत अच्छा कर रही है। सुबह सुबह में खाना अच्छा देती है और हम खा पी के आराम से मजदूरी कर पाते हैं। और 2-4 घंटे तो नहीं दे रहे थे पहले, तब तो 2-4 घंटे तो हम यूं ही खाने बनाने में निकल जाते थे, तो अब यहाँ पे सुविधा अच्छी हो रही है सर। ગુજરાત સરકાર શ્રમિકોના અન્ન ઉપરાંત આવાસની કાળજી પણ લઈ રહી છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવેલા શ્રમિકો માટે મોટા શહેરોમાં સુવિધાયુક્ત આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે। શ્રમિકોને ગાદલા, બ્લેન્કેટ ઉપરાંત ગરમ પાણી તેમજ બાથરૂમની સુવિધા પૂરી પાડવામાં આવે છે। શ્રમિક પોતાની રીતે ભોજન પણ બનાવી શકે છે। સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોના બાળકોને શિક્ષણની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે। આ આશ્રય સ્થાનોના નિર્માણ સમયે વૃદ્ધો અને દિવ્યાંગજનોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે। और पहले झुप्पड़पट्टी में बचा नहीं पाते थे, 6,000 का काम करते थे तो उसमें 4,000 खा जाते थे और बच्चे भी छोटे थे। और यहाँ आने के बाद हमारे को बसेरे में अभी साल भर से चालू हुआ, जब से लोग बताया कि हम यहाँ आ गए, तो यहाँ रहते हुए खाना भी मिल रहा है फ्री, नहाने धोने का सब फ्री है और आराम से पैसे बचा रहे हैं। 15-20 हज़ार रुपये बचा रहे हैं महीने के, डबल 2 जने मजदूरी करते हैं। ये गवर्नमेंट ने जो नई योजना चालू की है, जिसमें जो बाहर से आए लोगों को यहाँ खाने पीने, रहने की और दवाई का और सब रहने की सुविधा मिलती है, तो ये काफ़ी अच्छी योजना है। આ પહેલ રાજ્ય સરકારની શ્રમિકો પ્રત્યેની નિસ્બત દર્શાવે છે। શ્રમિકો રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર તેમના કલ્યાણ માટેના પ્રયાસો કરી રહી છે।
ભોજન, આશ્રય અને હૂંફ જેવા આ નાના પગલાઓથી શ્રમિકોના જીવનમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.